ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, જય સ્વામિનારાયણ. બહુ મજા આવી આશીષ. હું લઈને આવતી હતી ને ગાડી તો ક્લિયર દેખાતું નહોતું. જે કેવી સાફ થાય. જય સ્વામિનારાયણ. હું વિચાર કરતી હતી કે મારે આજ જઈને ગાડી સાફ કરવી પડશે. આગળ ક્લિયર નથી દેખાતું કાચમાં. તો ગાડી શું કહેવાય ઘરે આવીને ત્યાં આશીષ સાફ કરવા માંડ્યા. હે હા પાછળ નહીં પડી છે ચિરાગભાઈ. થેન્ક યુ આશીષ. ન્યા નહીં આગળનો કાચ જ કરવો પડે એમ છે. મેં કીધું સીધું વાઇપ કરીશ ને તો ખબર આમ ડાગા ડાગા વધારે પડી જાય. ધૂળ હોય ને એટલે સીધું વાઇપ નથી કરવું. ઘરે જઈને કપડું ફેરવીને વાઇપ કરવું પડશે. મસાજ આજે સાંજે આવીશ. કારણ તમારે મંત્ર પાસે મસાજ જોતો છે. મંત્ર નવું કામ ખોલ્યું. જય સ્વામિનારાયણ. ગાડી બંધ કરી દો પણ. હાલો જય સ્વામિનારાયણ. ભગવાનને સરસ થાળ ધરાય છે. અહીંયા જમાડે છે આશીષ. ગરમ ભાખરી, ઘી, સાકર, મરચા શેકેલા. ઘી સાકર છે આજે એમ ને. જમો મહારાજ જમો. જય સ્વામિનારાયણ. બધા હાથમાં ફોન લઈ લઈને બેસી ગયા છે. તેણે તેણે હે રીવા તને હમણાં મજા આવી જતી છે ને બાની દાદા ને રે બાને લોક કરી દો આમ જો જોવે એને બોલું જોવે ઢીંગલા પુટલા હું કઈ લેવાનું હું લોક જોવે ને તે જોઈ ટોયસ થી રમવાનું. ઓકે રીવા જોવે હે આજ તો તડકો હારો છે. આજ તો ઠંડી નથી હવે. આવ્યા તા રાધીન પપ્પા કાલ. હા ત્યાં તો આવે છે છોકરાને લેવા. ઠેક સ્કૂલે આવે છે. સ્કૂલે આવે રાધી કે તમે ફોન તો કરી ગયો મારા હાર તમે આમ બોલે ઘઉંના ખેતરમાં ત્યાં લઈ તો જઈ ગયો. મેં તો હાર ઠેક હા એને ટાઈમ કાઢવા જોઈએ તો ખરા. ક્યારેક આમ ક્યાં ના સ્ટીમર નું ઓલું છે ને શું કહેવાય તાર ખૂણા મમ્માને સારી રીતે ઓળખે છે. હા હું એમ તો કેતી હતી અરે બીજું ત્યાં બોલું કરતા બેન ધંધો હારે હતો એમ મામાને ઓળખે છે ને ફોન કર્યો તો ને એટલે જ ગુણામાં હર્ષદભાઈ જોયા તરત ઓળખી ગયા વિડીયોમાં કે હર્ષદભાઈ ને તો ક્યાંક જોયા લાગે છે એવું છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ મેથી અહીં તડકે હૂકવી દીધી મમ્મી. ના ના હજી રેવા દેજો એક દી. ઘરની ગાર્ડનમાં વાવેલી મેથી ને હુકવણી કરી નાખી છે. અહીંયા મસ્ત સુકવણી થઈ ગઈ છે પણ પીળી કેમ થઈ ગઈ મમ્મી? તડકે મૂકી એટલે પીળી થઈ ગઈ. મારા સાસુએ ઇન્ડિયા થી મોકલી ને ધાણા અને મેથી ની તો અસલ એવા સરસ લીલા મને લાગે સાઈડે હુકવા છે. કસકડા છે પણ આ અહીંયા પીળી થઈ ગઈ હતી મેં ગાર્ડન માં ઉતરવામાં મોડું થઈ ગયું ને. વાઢીસી પીળી પીળી એમ ઠઠી ઠેક એવું છે ને. ફુદીના શું કરવાનું છે હુકવણી કરી નાખવી છે પાવડર. ફુદીના ઓલી વખતે અમે એમ કર્યું હતું પાવડર તો નથી મજા આવતી પણ એ લઈને ફ્રોઝન કરી નાખ્યો તો જયારે વિન્ટરમાં ફુદીનો બળી જાય ને તો એ પાણી ને એવું કરવું હોય ને તો એ સારું થાય છે. પાવડર તો મજા નથી આવતી કઈ. સાસમાં નાખવા મસાલો કરવો હોય સાસનો મસાલો જ છે ને. ઓલું તમારે મસાલો કરવો હોય ને પાવડર હોય ને આ ભેળવો એ તો હારા પાંદડા હોય બધા લઈ લેવા અડધું મૂકી દેવા અડધું હુકવણી કરી નાખવી. હજી તો આવ્યા જ કરશે. નાખું ને બધું તડકો ન હોય કરજો. ડી એવી જાસ્તુ જોઈએ જાદરી મને જોઈ અહીંથી જ દેખાય શું જોવું. હાલો તો બ્રેકફાસ્ટ કરવા શું છે? ભાખરી બનાવી છે સરસ. બટેકાનું શાક છે કાલનું. હા બધું મારું કાઢ્યું જાય. અમારે દહીં ખાવા શીખી દઈશ. રીવાને હમણાં બહાર હારો હથવારો થઈ ગયો. કરી વા તાર મમ્મી સુઈ ગયા હશે જોબ પરથી આવી નથી ગયા. ઓકે હા હા મળો તને જમવા ભાવે રીવા તને? હવે તો ઓલું નથી માંગતી. રોટલો ખાય થારું છે રોયાને. કરી વા ચોકો પોપ્સ નહીં આ ડબ્બો છે ને ભાવો બટર
હા ન તો હું અત્યાર સુધી આવી ને તે દઈને કે બટર આપો 15 દથા મારે હારે ખાવા માંડે છે ને દહીં ને રોટલો ને ભાખરી ને ખાઈ લે સાઈન કો બટર આપો ને કે બા ઈ નહીં તમે ખાવ ને એવું આપો દહીં બોળો ને કરી વા ભાખરી જાય આપણે. ચાલો તો આપણે હવે નાઇટ શિફ્ટ પૂરી કરીને આવ્યા ઘરે અને હવે જો બ્રેકફાસ્ટ ને એવું બધું થઈ ગયું છે તો હવે આપણે થોડી વાર આરામ કરી લઈએ. અને હમણાં જ જો ફોન હાથમાં તો ને એક કમેન્ટ આવી કે આશીષભાઈ શું જોબ કરે, તમે શું જોબ કરો. મને જવાબ આપવામાં કંઈ પ્રોબ્લેમ નથી, પણ જે રેગ્યુલર વિડીયો જોવે એને પાછું એવું થશે કે રોજે રોજ આ જવાબ આપે છે. પણ મેં લગભગ કેટલી વાર અગાઉ પણ સવાલનો જવાબ આપેલો છે આનો, પણ જે નવા વ્યુઅર છે એને પાછો સવાલ હશે તો ફરી એકવાર જવાબ આપી દઉં કે આશીષ છે અહીંયા એક બ્રેડની ફેક્ટરી છે એના વેરહાઉસમાં કામ કરે છે અને હું અહીંયા જે આપણે ગવર્મેન્ટ હોસ્પિટલ હોય NHS તો NHSમાં એઝ એ હેલ્થ કેર આસિસ્ટન્ટ તરીકે કામ કરું છું. હું નાઇટ શિફ્ટ કરું છું, આશીષને ડે શિફ્ટ હોય છે. અને ઘણીવાર જો કદાચ એ લોકોને જરૂર હોય તો નાઇટમાં ક્યારેક બોલાવે તો એ રીતે એ વેરહાઉસમાં કામ કરે છે અને હું હોસ્પિટલમાં એઝ સિનિયર હેલ્થ કેર આસિસ્ટન્ટ તરીકે કામ કરું છું. તો આઈ હોપ જેણે સવાલ પૂછેલો છે કેમ કે આજે આઈ થિંક 2 કમેન્ટ આવેલી છે અને જવાબ મળી ગયો હશે. અને જે રેગ્યુલર હવે વિડીયો જોવે છે તેને તો હવે ખબર પડી ગઈ હશે અમારી થોડીક જે દિનચર્યા ને અમે શું કરીએ છીએ અને અહીંયા. તો હવે ઉઠીને મળીએ કે આગળનો શું પ્રોગ્રામ છે. તો ચલો મળીએ, પછી તમે આનંદ કરતા રહ્યો અમારી જોડે. જય સ્વામિનારાયણ. આવી ગરમીની થેપલા વાળી કાંઈ ઠંડુ નથી. આમ જો તો આમ જો પરસેવા રેપઝેપ થઈ ગયા છે. તમે જે જાગી ને બહાર તો જો કેવો ઠંડો પવન છે, અમને ઠંડી લાગે. તો આપણે ક્યાં બહાર બેહીને થેપલા ખાવા હોય? આપણે બહાર બેહીને થેપલા ખાવા હોય? ના 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 કહું છું તે જઈ ખાવાનું મન થાય ને તે ખાઈ લેવાનું હોય. કા ઠંડી ગરમી ન જોવાનું હોય, પછી બહુ એમ લાગે ને થોડુંક ઠંડુ ખાઈ લેવાનું હોય. કેમ ઊંઘ આવે શ્રીવા? હજી બગા ખાશો તે? હે કેવા જલસા છે. અહીં તને ના નથી પડી ચાર્જર માં રાખીને ના નહીં જોવાનું એમ? કાઢ કાપ મૂકી દે ને કા ચાર્જર કાઢ. હા મંત્ર જોઈ ને આપણે ન હોવી એટલે પાછ ભૂલાઈ જાય ને એવરી ડે રિમાઇન્ડ કરાવવાનું. કા મંત્ર? હાલો એમ નહીં તો તમે જાઓ. હાલો તમે ને કૃષ્ણા બે જાઓ, 2 ટિકિટ છે ને તમે બે જાઓ. અચ્છા નિર્વાણ સ્કૂલ ને નિર્વાણ અહીંયા યર 6 છે ને એને પ્રાથમિક 7 ને માધ્યમિક ગણાય. તો નિર્વાણ હવે યર 6 પૂરું થવા આવ્યું તો આજે એનો પ્રોગ્રામ છે સ્કૂલમાં, તો સ્કૂલમાં જવાનો છે અને સ્કૂલ તરફથી 2 ટિકિટ આપી તો 2 જણા જઈ શકે એવું છે. તો હું ને આશીષ બે જઈએ છીએ નિર્વાણને લઈને. અને સ્કૂલમાં તો આઈ થિંક વિડીયો શૂટિંગ ને એવું કંઈ નથી કરવા દેતા, તો બતાવવા કેમ કે બધા પ્રોગ્રામમાં પહેલેથી જ નોટિસ હોય. બધા જય સ્વામિનારાયણ. બધા સ્ટુડન્ટના પરમિશન ન હોય ને પેલું કરવાનું વિડીયો શૂટિંગ, એટલે પણ જોઈએ હવે આગળ સ્કૂલમાંથી જો આજે પરમિશન હોય કે કેમ હોય. તો નિર્વાણની આખી પ્રાથમિકની જર્ની હોય એ બધું બતાવશે ને જોઈએ હવે ત્યાં એના થોડાક પરફોર્મન્સ છે, ડાન્સ ને સ્પીચ ને એવું. તો હાલો મેળા હમણાં આવીને તો પાછું અમારે જોબ પર જવાનું છે. ગાડી રેડી થઈ ગઈ છે આપણે. રેડી નિર્વા? તને રડવું આવશે? અમે ત્રડતા અમારે વિદાય સમારંભ હોય ને અમારે. તમે શું કયો આને? લિવિંગ પ્રોડક્શન અમે કેવી વિદાય સમારંભ અમારો છેલ્લો દિવસ હોય ને એટલે અમે તો બધા રડીએ, ફ્રેન્ડ્સ ને ટીચર્સ ને. લાગે છે કાલે બધા આવશે. કાલે યર 6 લીવ હશે. આજે ના ટીચર આવ્યા હતા સ્કૂલે. એક બેબીને લઈને આવ્યા હતા, નાની બેબીને. એવું છે? કઈ નહીં, ચાલો જોઈએ હવે સ્કૂલે. પૂરું થઈ ગયું નિર્વા કલાકમાં તો? હા
કલાક પણ પૂરી લીધી હો. હે કલાક પૂરી લીધી. કલાક પૂરી, પણ એને બેક ટુ બેક અહીંયા કોઈ ટાઈમ હોય નહીં ને, કેવું કન્ટિન્યુ જે પ્રમાણે એનું મેનુ હતું કે આજે કાપ્યું એમાં હતું કે નિર્વા કઈ રીતે એનું પેલું છે કે પેલું સોંગ કયું છે, ડ્રામા છે, સીન છે, શું છે, એમ કન્ટિન્યુ 1 કલાકમાં પરફેક્ટ પૂરું કરી દીધું હે ને. હા સરસ લ્યો નિર્વાબેન યર 6 પૂરું થઈ ગયું. 6થું ધોરણ ને 7માં આવી જાય નિર્વા. હાઈસ્કૂલમાં નિર્વા જો માર કરતા મોટી થઈ જાય હમણાં. આપણે જે ઇન્ડિયા યર 8 માં હાઈસ્કૂલમાં આવે, યર 7 માં હાઈસ્કૂલમાં આવી હા અહીંયા 7મા ધોરણમાંથી હાઈસ્કૂલમાં આવી ગઈ. તો ઇન્ડિયામાં યર 7માં જે પ્રાઇમરી સ્કૂલ હોય. હા સેકન્ડરી સ્કૂલ યર 8 થી થાય. નાઈસ. જમી લીધું? બહુ ઉતાવળ રાખી તમે તો. જમી જ લેવી ને. શું ખા છો રીવા? થેપલો. યોગટ આવડી ગયું જો યોગટ ને પછી વિચાર કર કરીવા. આ તો પાછું ફ્લેવર વાળું યોગટ છે એટલે મજા આવે નહીં. મારું ફેવરેટ આ છે. મેંગો પપૈયા થેપલા ને ચટણી યોગટ મઠો જ લાગે એટલે કહેવા માટે બહાર જવાનું કીધું. મજા. મને ઓલું યોગટ તો ન ભાવે, આ યોગટ હોય ને તો મને બહુ મજા આવે. મજા આવી ને. પણ મેં જ કીધું નિર્વાની બધા આગળ રોહે ને વિદાય સમારંભ તે બધા દાંત કાઢતા કાઢતા હેન્ડશેક કરતા કરતા ને હાઈફાઈ કરતા કરતા બહાર નીકળી ગયા બધા. હે નિર્વા તમે રોયા નહીં તમારી વિદાય હતી? હા તો તમે તો કેવા એટલું દુઃખ થતું. વચમાં ક્યાં 10મું છે કા? હે હવે સ્કૂલ ચેન્જ થઈ જાય લોકોને એટલે આ વિદાય સમારંભ જ છે એનો. આના સ્કૂલમાં ભણવાનું કે બીજે જવાનું? બીજી સ્કૂલમાં હાઈસ્કૂલમાં એડમિશન લેવાનું હવે. હે આપણે 8માં પછી સેકન્ડરી આવે છે ને, આપણે 8માં પછી આ લોકોને 7માં તો એક એવું છે. સ્કૂલે જાય છે જવું જવાનું છે ને ત્યાં. તમે કાલે એમ કહેતા હતા ને મમ્મી કેટલા ને ઘરે જાય. હે આજ તો કોકની એવી કમેન્ટ છે કે ને આપણે માતૃશક્તિમાં રહી ત્યારે નંબર ને એવું બધું આપ્યું, ઘર નંબર ને આવજો અમાર ઘરે એમ. તો એ જેણે કમેન્ટ કરી છે ને થેન્ક યુ. પણ તમે બધા આવજો મને મળવા. હું મારા પપ્પાની રચનામાં રહે ને હું રચનામાં આવું ને ત્યારે તમે બધા મને મળવા આવજો. હું કાં બોલો એમ છોકરીઓ તાર પાસે ભણતી હોય બેન બહાર રહેતા ની ની હોય ને માતૃશક્તિમાં. એવું છે આશીષ. આપણે આપણા જે પ્લાન પૂરા નથી થતા તે આપણે ઇન્વિટેશન આવી ગયા છે. મળશું આપણે બધા ટાઈમ રહેશે તો. પણ જેણે ઇન્વિટેશન આપ્યું એના માટે થેન્ક યુ. ઘણા આપણે બીજા પણ રાજકોટ બોમ્બે બધેથી ઇન્વિટેશન છે. હવે ખબર છે ને ઇન્ડિયા જવાનું જુનાગઢ ને એમ. પણ હવે અમારી પાસે ટાઈમ નથી. 1 મહિના માટે આવીએ છીએ, એમાં ઘણા બીજા પ્લાન છે. પણ વચ્ચે વચ્ચે ટાઈમ રહે તો મળતા રહીશું. આફ્રિકાથી હોલી ઇન્વિટેશન છે. જાશું આપણે. એવું છે ઘણી જગ્યાએથી ઇન્વિટેશન છે પણ જેવી મહારાજની ઈચ્છા જેવો ટાઈમ મળશું જેટલા મળશું એટલું. બોમ્બે આવવાના, અમે બોમ્બે જ ઉતરવાના છીએ. કોઈની એવી કમેન્ટ છે બોમ્બે આવવાના, બોમ્બે ઉતરવાના છીએ ને બોમ્બે થી પાછા બેસવાના છીએ. કોઈની એવી કમેન્ટ હતી કે તમને બીક નથી લાગતી કે હમણાં આવું થયું તો તમે બધા અહીંયા આવી જાવ કરો છો. હવે બીવાનું શું હોય, શું કેવું? એવું તો થયા કરે કે રોજ થોડું થવાનું હોય. એવું થયું તો કૃષ્ણ ના કહેતી કે આપણે હા કૃષ્ણ એમ કહેતા આપણે બસમાં જવું છે. એમ તો બસના એક્સિડન્ટ થાય, કારના એક્સિડન્ટ થાય એવી બીકના લીધે આપણે ઘરમાં તો ન બેસી રહીએ. કૃષ્ણાબેન હે ને તમે અમારા હગા ભાભી છો કૃષ્ણાબેન? ના ના એવી કમેન્ટ હતી કૃષ્ણ તમારી સગી ભાભી છે એમ. એવું છે તો હવે આપણે જવાનું છે જોબ પર. તો જોબ પર જવા રેડી થઈ જઈએ. અને બધાની બેક ટુ બેક કમેન્ટ આવ્યા કરે. બહુ બધી કમેન્ટ પણ ભેગી થઈ જાય છે. પણ મારે જોબ હોય ત્યારે બધી કમેન્ટ આન્સર નથી અપાતા. પણ મેં કીધું એમ કે અમને કંઈ ખોટું નહીં લાગે, તમે પાછી અમને કમેન્ટ કરતા રહેજો, અમે આન્સર આપતા રહીશું. કેમ કે જો સવાલના જવાબ આપવામાં રહો તો અમે શું કરીએ બીજું કે એ ના બધું વિડીયો શૂટિંગ થાય. અને જ્યારે જોબ હોય ત્યારે અમે બધાના આન્સર આપી દઈએ. તો એવું છે.
કૃષ્ણા રીવાને લેતી જાવ મારા ઇન્ડિયા બધા છે ને એમ કે રીવાન જોવાની મજા આવે છે, રીવાન જોવાની મજા આવે લેતી જાવ ઇન્ડિયા હે ને. કામ કરતી છું ને મેં સંભાળ્યું હતું. એટલે કહ્યું હાલો મારે બેગ ક્યાં છે, પાણી બાણી ભરીએ, યુનિફોર્મ ભરીએ. આજનો વ્લોગ નો છે કેમ કે આજે નિર્વાણ સ્કૂલે જવાનું હતું તો બીજું કઈ તો વિડીયો શૂટિંગ નથી થયું. આઈ હોપ યુ તમે બધા સમજશો અમારી સિચ્યુએશન. હવે તો કાલે મળીએ પાછું. કાલથી આશાબેનની ત્યાં વાસ્તાની તૈયારી ને એવું બધું ચાલુ કરવાની છે તો કાલ મજા આવશે. ત્યાં કાલ મહેંદી નાઇટ ને ડેકોરેશન ને એવું કરવાનું છે અને પછી શનિવારે ત્યાં વાસ્તુ છે તો બધા ત્યાં ભેગા થશું, મજા કરશું અને સન્ડે થી પછી તૈયારી કરવાની છે ઇન્ડિયા આવવા માટેની. તો જોતા રહેજો, આગળ આવેદન કરતા રહેજો અને આપણે પણ આ જોડે જોડે સવાલના જવાબ આપતા રહીશું. કઈ કેવું છે હે? તારે જોબે જવાનું છે, અમે આગળ ઘેર આરામ કરશું. તમે બધા હાલવા જાઓ કેનાલ લઈને આટો મારી આવો. સામું આગળ જો કૃષ્ણા નવરી થાય એટલે જાય કેનાલે હું બરફણ જાવ ટેસ્કોમ ટેટ લઈ જાય બધા રોજ. કાલ ગયા હતા ને ટેસ્કોમ દૂધ ને એવું લેવા. કૃષ્ણા તારે કાલ પ્રમદી 2 દી રજા, કાલ ચાલુ રજા, રજા, ફ્રાઈડે સેટરડે 2 દિવસ રજા. સન્ડે થી ચાલુ એમ ને. હાલો આશીષ ને જવાનું છે નાઇટ માં. હુઈ જવાનું અત્યારે પેલા. હુઈ જાવ પેલા 10 વાગે તમારે 10 વાગે એને જવાનું છે. પણ આપણે શું કહેવાય બધું ઇંગ્લિશમાં બોલતા હોય ને પાછું આપણને ખબર પડે પણ પ્રોપર એટલી બધી છોકરાઓ બોલતા એટલે અવાજ નહોતા આવતો પ્રોપર માયક વગર એટલે તમને ઊંઘ ચડી હતી એવું થયું. આશીષ નિર્વા કહેતી હતી ને કે હું ડેડીને જોતી હતી તો ડેડી બેઠા બેઠા કે સુઈ ગયા હતા એમ. એને દેખાય હે એ સુપર હોય આમ સાઈડમાં બેઠા હતા એટલે દેખાય ને ત્યાંથી એવું હતું. કરાવે બધા ડાન્સ ને એવું કરાવે. તે આજે આખું આપ્યું છે, ક્યાં ગયું એનું સ્કૂલનું સ્પીચ હતી બધાની અને સ્કૂલ વિશેની માહિતી આપે ને 3-4 સોંગ હતા બધા ફ્રેન્ડના નેના કે રિમેમ્બર ફ્રેન્ડ, બધા યાદ રાખજો એકબીજાને ને આપણે ટચમાં રહેશું ને એવું બધા. અને 2-3 ફની સોંગ આમ કોમેડી સોંગ હોય ને એવા હતા ને વચ્ચે વચ્ચે એ બધા સ્કૂલની ટીચરની મેમેક્રી ને એવું બધું વચ્ચે વચ્ચે આવતું હતું. આપણી જેમ આમ તાબડતોડ સ્ટેજ તોડી નાખે એવા પરફોર્મન્સ નહોતા. આપણે તો પેલા શું કેવાય ધબધબાટી બોલાવે એવા પરફોર્મન્સ હોય ને પછી છેલ્લે રોવે બધા. અમે બહાર નીકળ્યા સુમિલાબેન મળ્યા ને સુમિલાબેન ને હું જ કહેતી આ લોકોને એકવાર આપણો વિદાય સમારોહ બતાવવાની જરૂર છે એમ. આય પણ કોઈ ટાઈમ ન હોય તો ટીચર ને એવું કેવું આ પછી એક્સ્ટ્રા ટાઈમ આપણે કેવું હોય છોકરાને આવું હોય ત્યારે એક્સ્ટ્રા બોલાવે ડાન્સ કરવા ને એમ. અહીંયા તો એવું કોઈ ને એટલે સ્કૂલ ટાઈમમાં ટીચર ને બધું પ્રિપેરેશન ને બધું કરાવવાનું હોય સ્કૂલમાં ભણાવતા બધું જોડે ને જોડે એટલે તોય તે આટલું એમ તો 6-7-8 એક્ટિવિટી ઓલી હતી નહીં પરફોર્મન્સ ને એવું બધું વચ્ચે ડ્રામા ને સ્પીચ ને બધું આવતું જતું હતું. મને દાંત આવતા જ બેઠા બેઠા 2 ટિકિટ હતી તમે કહેતા હતા ને તાર પપ્પાને લેતી જાય મેં મારા પપ્પાને લેતા આવ્યા તો મારા પપ્પા બેઠા બેઠા ઊંઘ હતી એવું છે. તો ચલો 2 ટિકિટ જ આપી જોઈને ટેબલ 2 ટિકિટ આપે ને આવ્યો તો પેલા જેને એક્સ્ટ્રા ટિકિટ જોતી હોય ને એને પેલું કરવાનું એમ એટલે એને ખબર પડે ને કેટલી બેઠક વ્યવસ્થા કરવી એમ. પણ ત્યારે આપણને એમ હોય કે આપણે જોબ ને હશે 2 ટિકિટ બહુ થઈ ગયું. હું કે કૃષ્ણા હું કાશીશ ગાઉં 1 લાખ આપણે એક પેરેન્ટ્સ તો જઈએ એમ કહેતા હતા તમે કૃષ્ણા જાયજો તેથી એમ રીવાનું છે ને તે ફંક્શન તેથી કે એમ. એટલે એવું છે એટલે વધારે ટિકિટ જોતી હોય તો આપે પણ આપણને એમ થાય કે ખોટી આપણે લઈએ તો બીજાને જોતી હોય તો મળે નહીં. તો ચલો સ્પેસ માં પ્રોબ્લેમ થાય ને. હે સ્પેસ હા સ્કૂલની અંદર ને અંદર હોય. ચાલો તો છોકરા રમવા મળ્યા છે અને આપણે હવે અહીંયા જ વ્લોગનો એન્ડ કરી દઈએ. મળ્યા પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ. ચાલો આવજો બધા. ધ્યાન રાખજો તમારું. હે ઓલો સોપાટના શોખ ખાવ એવું શીખતા હશે ને હું રમે છે એમ. ઓલો ન આવ્યો. ચાલો ગુડ નાઇટ એન્ડ બાય બાય Good night. બાય બાય બાય. બાય